ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભીત ગણતરીના કલાકમાં ઉકેલી ચોરીમાં ગયેલ 9 મોબાઈલ સાથે એક આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત નાઓ સુરત શહેરમાં વણ શોધાયેલા ગુનાઓ તેમજ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે। ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના માણસો ગુનાઓ શોધી કાઢવા સંબંધે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ હિતેશસિંહ દિલીપસિંહ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીમાભાઈને મળેલ બાતમીને આધારે આસપાસ દાદાના મંદિર પાસેથી આરોપી કેતન ઉર્ફે સોનુ દિલીપભાઈ પટેલ ઉંમર વર્ષ 21 રહેવાસી ઘર નંબર સ્ત્રી 316 માર્ક પોઈન્ટ દશામાના મંદિરની સામે ડંડોલી સુરત મૂળ વતન ગામ દાસજ ઊંઝા મહેસાણાવાળાને ઝડપી પાડી તેની પાસેથી ચોરીના 8 મોબાઈલ ફોન એક ટેબ્લેટ મળી કુલ રૂપિયા 1,04,000ની મત્તાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। મચકોર ઇસમની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે ગઈ તારીખ 18/8/2024ને રોજ રાત્રિના 1 વાગ્યાના અરસામાં પોતે રખડતો ભટકતો ગોડાદરા ફાટક પાસે આવેલ સાંઈધામ સોસાયટીમાં જતો હતો। ત્યાં એક મકાનમાં બારણું ખુલ્લું હોય ત્યાં પોતે 5 મોબાઈલ ચોરી કર્યા હતા અને ત્યાંથી આજુબાજુના 4 મકાનમાં બારણા ખુલ્લા જોઈ મોબાઈલ ચોરી કરવા માટે ગયો હતો। ત્યાંથી બીજા 4 મોબાઈલ ચોરી કર્યા હોવાથી ત્યાંથી પોતે નીકળીને સવારે મોબાઈલ વેચવા માટે ફરતો હતો। આસપાસ મંદિર પાસે ઊભો હોવાની હકીકત જણાવી જેથી આ બાબતે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયો હોય આગળની કાર્યવાહી કરવા સારું ગોડાદરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત।